હાલો બધાને ગુડ મોર્નિંગ. તો સવાર તો પડી ગયું છે અને હજી જો પલકને ઉઠવું તો કાંઈ થતું નથી. તો પલક ઉઠીને કે મમ્મી મારે નાસ્તો ખાવો છે, તો એના માટે બનાવી દીધા મૂઠિયા. અને પછી મારે તપાવવાના હતા ઘઉં તપાવતી હતી. તો એટલી વારમાં તો બંગડી વેચવાવાળા પણ આવી ગયા અને બારે જોવા પણ ગઈ, પણ લીધી તૈયાર થઈ ગયા છીએ. હું અને અંશ તૈયાર થઈ ગયો હતું, મારી કરતા હું છો નીકળી. અને પછી અમે જસાપરના બોર્ડે પહોંચી ગયા, કેમ કે એક્ટિવા તો હતું નહીં, એટલે તો તમે જો બોર્ડે હાલીને જવાનું હતું. તો હું ને અંશ ગયા. તો સાંજ પડી અને કોફી પીવાની હતી, તો જો ચાલો બધા કોફી પીવા માટે. અને હા, ઓલા સાબુની મેં વાત કરી હતી, હું લાવી હતી, પણ વાળમાં મને ઘણો ફેર લાગ્યો, એટલે હું એક નહીં પણ 2 સાબુ લઈને આવતી રહી. અને પાછું બીજા દિવસે પણ મૂડી જવાનું હતું, તો હું ને અંશ બંને નીકળી ગયા. અને આ છે અમારી મૂડીની બજાર, તમે ન જોયું હોય તો જોઈ લો. આ છે અમારી મૂડીની બજાર, અને હવે આવશે મસ્ત મજાનો મૂડીનો ગેટ. અને જો અહીંયા તો આ 12 માસ આ ફ્રૂટ સલાડવાળું અને બધું જ વસ્તુ આ 12 માસ મળી જ રહે તમને. જો અમારો મૂડીનો ગેટ વહી ગયો. તો ચાલો હવે એક્ટિવા અંશને આંકવા નહોતું દેવાનું. તો ઘરે આવી અને પાર્સલ લાવ્યા હતા પાવભાજીનું. તો ચાલો બધાએ પાવભાજી ખાવા માટે, કેમ કે પલક ઘરે હતી એટલે અમને મજા ન આવે. અને સાંજ પડીને ગેસનો બાટલો પુરાવા જવાનો હતો, તો આપણે પહોંચી ગયા રાજે અને ગેસનો બાટલો લઈ લીધો. અને નવો ગેસનો બાટલો લાવી એટલે મને નવું કુકર પણ લઈ આવું, તો નવું કુકર પણ લઈ આવી. અને ચાલો તો સાંજે જમવાનું બનાવી નાખ્યું, બાજરાનો રોટલો અને મગનું શાક. તો ચાલો બધાએ જમવા, અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.